માલગઢ ગામના લોકોને પીએમએમવીવાય યોજનાથી વંચિત રાખવા સામે હેલ્થ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ। માલગઢ પીએસસી કેન્દ્રમાં ફરજ બજાવતા એફએચડબલ્યુ અને કોમ્પ્યુટર ઓપરેટર સામે પગલાં ભરવા પણ માંગ કરાઈ। ડીસા તાલુકાના માલગઢ ગામે સરકારની આરોગ્ય યોજનાથી લોકોને વંચિત રાખવા સામે તેમજ ફિમેલ હેલ્થ વર્કર અને કોમ્પ્યુટર ઓપરેટર સામે પગલાં ભરવા અરજદારોને હેલ્થ કચેરી ખાતે રજૂઆત કરાઈ છે। ડીસા તાલુકાના માલગઢ ગામે સરકાર દ્વારા પીએસસી કેન્દ્ર બનાવવામાં આવેલ છે, જેમાં ગામના લોકો દવાખાનાની સારવાર લઈ રહ્યા છે, જેમાં સરકારશ્રીની યોજના પીએમએમવીવાયની યોજનાઓમાં અરજદારોની ગેરમાર્ગે દોરવતા હોય છે અને સરખો જવાબ પણ આપતા નથી। જે બાબતે ગામના એક અરજદાર હિતેશભાઈ પઢિયાર દ્વારા આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમાં જણાવ્યું હતું કે કેટલાક અરજદારોના પીએમએમવીવાય યોજનામાં ફોર્મ ભરાને 2 વર્ષ થઈ ગયેલ હોવા છતાં આજ દિન સુધી યોજનાની સહાયનો લાભ મળેલ નથી। અરજદારો માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એફએચડબલ્યુને 2-3 વખત મળવા ગયેલ પણ તેઓ હાજર મળતા નથી અને કયા ટાઈમે આવે છે અને કયા ટાઈમે જાય છે એવું પણ જાણવા મળતું નથી। કેટલાક કોમ્પ્યુટર ઓપરેટર અને એફએચડબલ્યુ દ્વારા સરકારશ્રીની યોજનાથી લાભાર્થીઓને વંચિત રાખતા હોય છે અને તેમની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હોય છે। જે અંગે ગામના અરજદાર માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલ ત્યારે તેમને પોટલા ફેદીને 12 માસ અગાઉના માત્ર 2 જ ફોર્મ મળ્યા હતા। ગામના અન્ય વ્યક્તિઓને પૂછતા તેમણે પણ ફોર્મ ભરાને કેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ લાભ મળેલ નથી। જેથી માલગઢ પીએસસી કેન્દ્રમાં ફરજ બજાવતા એફએચડબલ્યુ અને કોમ્પ્યુટર ઓપરેટર એકબીજાના ફરજના બહાના બતાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અરજદારો દ્વારા જેમ બને તેમ યોજનાનો લાભ જલ્દી મળે અને જેટલા ફોર્મ પીએસસી માલગઢ પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓની બૂમાબૂમ હતી કે ભાઈ મને જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરેલ હતી કે હિતેશભાઈ આપણી માલગઢ પીએચસીમાં પીએમએમવીવાયના અમે ફોર્મ ભરીને 2 વર્ષ થઈ ગયા હોવા છતાં અમને કોઈ લાભ મળેલ નથી। તો જાગૃત નાગરિક તરીકે મેં ત્યાં પીએચસીમાં જઈને તપાસ કરતાં એવું મને જાણવા મળેલ કે એક સેમ્પલ પૂરતા હું એક લાભાર્થીનું નામ લઈને ગયો હતો અને એના આધાર કાર્ડનો ફોટો પણ લઈને ગયો હતો। એ મેં ત્યાં ઓનલાઈન કમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્રભાઈ ગઢવી પાસે ચેક કરાવ્યું અને એમની પાસે ચેક કરાવતા એવું જાણવા મળેલ કે ઓનલાઈન એમની કોઈ ડેટા એન્ટ્રી થયેલ ન હતી। પછી મેં ભાવિકાબેન મેણાત જે છે એફએચડબલ્યુ એમને એમની પાસે ફોન કરાવ્યો। એમણે કીધું કે તમે ફોર્મ ભરેલ નથી અને આપણે જે જૂના પોટલા પડ્યા છે એમાં આ ફોર્મ છે। તો એ ફોર્મ અમને ચેક કરતાં જાણવા મળેલ કે એમાં 2-3 વખત ફોર્મ ભર્યા હોવા છતાં ઓનલાઈન ભરેલ ન હતું। પછી મારી હાજરીમાં મેં ત્યાં ઊભા રહીને જાતે એ ફોર્મ ભરાવેલ અને પછી મને એવું જાણવા મળ્યું કે ઘણા બધા માલગઢ ગામના લાભાર્થીઓ બાકી હશે। તો મેં વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ છોડ્યો હતો કે ભાઈ જેને લાભ ના મળ્યો એ મારો કોન્ટેક કરે। એવું મેસેજ છોડતા જ મારા ઉપર એ જ દિવસે લગભગ 3 કલાકમાં 50 થી 60 ફોન આવી ગયા અને ઘણા બધા લોકોએ મને વોટ્સઅપ પણ કર્યા આધાર કાર્ડ કે ભાઈ અમારું પણ ચેક કરાવો, અમને પણ લાભ મળેલ નથી। તો હવે આ કમ્પ્યુટર ઓપરેટર અને મેં ભાવનાબેનને કહેતા એમણે એવું મને જણાવેલ કે ભાવનાબેનને આ ભૂલ જીતેન્દ્રભાઈનું કહેવું કમ્પ્યુટર ઓપરેટરનું એવું છે કે ભાઈ ભાવનાબેનની ભૂલ છે ને ભાવનાબેન મેણાત મને કાયદા બતાવવા લાગ્યા। મેં એવું એમને જાણતા કે ભાઈ કેમ તમે ફોર્મ ભરેલ નથી અને બંને દોસ્તનો ટોપલો એકબીજા ઉપર ઢોળે છે પણ કોઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમની ભૂલ કે અમે ફોર્મ ભરેલ નથી જાતે। આજે શું કરવા અહીંયા હતા? આજે અમે ટીએચઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે બધા જે જાગૃત લોકો હતા એમને મારી સાથે લઈને આવ્યો છું અને સાહેબને આવેદનપત્ર આપીને ઝડપી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે।